હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ ટાટ એસ અને ટાટ એસએસની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે. તો જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવી અપડેટ આવે તો તમારા સુધી પહોંચી શકે. અને આપણે વાત કરીએ ટાટ એસ અને ટાટ એસએસની મુખ્ય પરીક્ષામાં શું તારીખમાં ફેરફાર થવાનો છે કે એ જ તારીખે એક્ઝામ લેવાની છે. તો એ બાબતે આપણે વાત કરીએ તો હમણાં સોશિયલ મીડિયામાં અથવા તો યુટ્યુબર્સ અને કેટલીક સંસ્થાઓ દ્વારા વિડીયો મૂકવામાં આવી રહ્યા છે કે ટાટ એસની એક્ઝામમાં અને એસએસની એક્ઝામમાં ફેરફાર થવાનો છે અને 100% ફેરફાર થવાનો છે. અને હું કહું છું ફેરફાર થવાનો છે, તો એમના વિશે વાત કરીએ કે શું ખરેખર ફેરફાર થવાનો છે કે એ જ તારીખે એક્ઝામ લેવાની છે, જેથી ઉમેદવાર મિત્રો થોડાક અટવાયેલા છે કે તૈયારી કરવામાં કે શું કરવું. જો એક્ઝામ પાછળ જાય તો થોડો ટાઈમ મળી જશે વાંચવાનો, કે અત્યારે જ સિલેબસ પૂરો કરી દેવો વાંચીને. તો એ બાબતે આપણે જે પણ માહિતી લાવ્યા છે તે 100% સાચી છે. અને કઈ તારીખે એક્ઝામ લેવાની છે તો એ પણ 100% સાચું છે. તો આપણે વાત કરીએ કે ટાટ એસએસની મુખ્ય પરીક્ષા 2 ઓગસ્ટમાં જ લેવાની છે. હા, 100% 2 ઓગસ્ટે ટાટ એસએસની મુખ્ય પરીક્ષા લેવાની છે. તો હું આવું કઈ માહિતીના આધારે 100% હું તમને કહી શકું કે 100% 2 ઓગસ્ટે જ ટાટ એસએસની એક્ઝામ લેવાની છે. તો ગઈકાલે જ એક પરિપત્ર આવ્યો છે સરકારી, કે એ લોકોએ કઈ જગ્યાએ કદાચ હમણાં તો તમારા કોલ લેટર પણ નીકળવાના શરૂ થઈ જ ગયા હશે. અને એમનો પરિપત્ર પણ આવ્યો છે કે કયા કેન્દ્ર રાખેલા છે એક્ઝામ માટે. અને 2 ઓગસ્ટે એક્ઝામ છે, તો તમારે લહિયા માટે ની સુવિધાઓ માટે પણ એ લોકોને જે પણ કંઈ પ્રોસેસ થતી હોય તેમના માટે પરિપત્ર છે. પહેલાં આપણે પરિપત્ર જોઈ લઈએ અને પછી આગળ વાત કરીએ કે ટાટ એસએસની એક્ઝામ મુખ્ય પરીક્ષા 2 તારીખે છે, તો તમે તમારી તૈયારીમાં રહેજો. પહેલાં આપણે પરિપત્ર જોઈએ કે શું કહે છે પરિપત્રમાં. આ છે તારીખ 24/7/2026નો પરિપત્ર. તો શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષામાં લહિયાની બાબત. બરાબર. ટાટ એસએસની એક્ઝામમાં જો આમાં જણાવેલ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ 2/8/2026ના રોજ. તેમજ હવે કયા શહેરમાં તમારું એક્ઝામનું સેન્ટર છે, તો અમદાવાદ શહેર, પછી અમદાવાદ ગ્રામીણ, ત્યારબાદ રાજકોટ, સુરત અને વડોદરા. માત્ર ને માત્ર 4 જિલ્લાઓમાં જ એક્ઝામ સેન્ટર છે. એટલે કે અમદાવાદ સિટી અને ગ્રામ્ય બંનેમાં આપી દીધી છે. ત્યારબાદ રાજકોટ, સુરત અને વડોદરા, આ 4 સિટીમાં જ એક્ઝામ રાખવામાં આવેલ છે. તો આપની કચેરી દ્વારા આ પરીક્ષામાં જે ઉમેદવારને લહિયાની જરૂર આપવામાં આવે તે દરેક મંજૂરી આપ્યા અંગેના પત્રની નકલ અત્રેની કચેરી ખાતે ઈ-મેલ મારફતે મોકલી આપવાની રહેશે. સદર પરીક્ષામાં લહિયા સાથે પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોની વિગત આ સાથે સામેલ રાખેલ પત્રકમાં પરીક્ષા શરૂ થયાના 1 કલાક બાદ અત્રે મોકલી આપવાની રહેશે. તો આ લહિયા માટેનો જે પરિપત્ર છે તેમાં એમણે ચોખ્ખું જણાવ્યું છે કે એમણે સેન્ટર પણ શોધી લીધા છે અને તારીખ 2/8/2026ના રોજ એક્ઝામ પણ છે. એટલે લહિયાઓની પણ જે પરિપત્ર એ લોકોને વિગત જોઈતી હોય તે વિગતની પણ એમણે માંગણી કરી છે અને મોકલી આપવાનું કહ્યું છે.
તો ટાટ એસએસની એક્ઝામ 2 ઓગસ્ટે 100% રહેશે. તો આપણે કોઈ પણ જાતની અફવાઓ વગર આપણે આપણી તૈયારીમાં જ રહેવાનું છે અને આપણે 2 ઓગસ્ટના રોજ એક્ઝામ આવશે એવી જ ગણતરી રાખવાની છે. આપણે એક્ઝામ આપવાની છે તો બીજી તારીખે શા માટે નહીં, તો બીજી તારીખે એક્ઝામ આપી દેવાની. અને ટાટ એસની મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એમાં મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટમાં લેવામાં આવી છે. તો જે મિત્રોએ ટાટ એસએચ અને ટાટ એસની એક્ઝામ બંને આપવાની હોય તો એમને તો વચ્ચે ખાલી 15 દિવસનો જ સમય મળે છે. તો એ લોકોએ તો તૈયારીમાં જ રહેવું જોઈએ, કેમકે બંને એક્ઝામ પોતપોતાના દિવસે જ આવવાની છે. એટલે તમે તૈયારીમાં રહેજો, બીજી કોઈ અફવામાં આવતા નહીં. જ્યાં સુધી સરકારી પરિપત્ર ન આવે આપણી પાસે ત્યાં સુધી કોઈ પણ યુટ્યુબરની ચેનલના મારફતે આપણે એમની વાતમાં આવવું નહીં, કેમકે બધી અફવાઓ છે અને આપણે એમની અફવાઓમાં આવી જઈએ અને વાંચવાનું સ્લો કરી દઈએ તો નુકસાન તો આપણને જ જશે. તો પ્લીઝ તમે લોકો વાંચવાનું શરૂ રાખો. અને આ તારીખે જ એક્ઝામ છે, મેં તમને બતાવી પણ દીધું છે કે સરકારી પરિપત્ર ગઈકાલનો જ છે. તો એ લોકોએ એક્ઝામના સેન્ટર પણ શોધી રાખ્યા છે અને લહિયાઓ માટેની પણ વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે. એ લોકોના પણ પત્રો મંગાવી દીધા છે, એમના જે પણ પ્રોસેસ હોય તે વિશે પણ જાણ કરી દીધી છે. તો તારીખ 100% 2 તારીખે 2 ઓગસ્ટે ટાટ એસએસની એક્ઝામ લેવાશે. એટલે તમે તમારી તૈયારીમાં રહો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડો કે જેથી એ પણ બીજી કોઈ અફવામાં ન આવતા પોતાની તૈયારીમાં વ્યસ્ત રહે, જેથી કરીને પોતાનું મનોબળ ન ભાંગે. તો પ્લીઝ વિડીયોને શેર કરો, લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.